નમસ્કાર. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બોરનાલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ન થતાં ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. પીવાના પાણીની સમસ્યા, સ્મશાનની સમસ્યા, જર્જરિત આંગણવાડી, રસ્તાઓની ખરાબ હાલત અને મોબાઈલ નેટવર્કના અભાવના કારણે રાશનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન અને બાળકોના શિક્ષણમાં પણ મુશ્કેલીની સમસ્યાઓએ ગ્રામજનોને હેરાન કર્યા છે. રાજસ્થાન બોર્ડર નજીક આવેલા આ ગામ માટે સરકારે બોર્ડર વિલેજ ગ્રાન્ટ ફાળવી હોવા છતાં વિકાસના કામો ન થતાં ગ્રામજનોએ પ્રશાસન પર ઉદાસીનતાનો આરોપ લગાવ્યો છે. મારું નામ ખરાડી બદાભાઈ કોદરજી છે. હું બોરનાળાનો રહેવાસી છું અને મારા ગામમાં એમ કે વર્ષોથી આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી બુધરાસણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયેલ નથી અને નદી નાળામાં એમ કે ડિલિવરી બાય હોય તો લઈ જવાનું અને સ્મશાનમાં લઈ જવાનું ઘણી તકલીફ પડે છે. અને આ ટાવરની સુવિધા નથી, પછી એમ કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે. નદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા એમ કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે, એટલે બસની સુવિધા નથી. આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી. આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકારશ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે, ટાવર છે અને જે પાકા રસ્તાની જે માગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી માગણી છે.